આજકાલ જન્મદિવસની ઉજવણી ઠેર ઠેર કરવામાં આવે છે, પરંતુ ડોક્ટર દંપતીની પુત્રી અનારિયાની જન્મદિવસની ગરીબ નાના ભૂલકાઓ સાથે કેક કાપીને ઉજવણી કરવામાં આવી। આજકાલ જન્મદિવસની ઉજવણી ઠેર ઠેર જોવા મળી રહી છે, પરંતુ ડોક્ટર શૈશવ શાહ અને દ્વિતી દંપતી દ્વારા પોતાની નાની બાળકી અનારિયાની જન્મોત્સવ ગરીબ નાના ભૂલકાઓ સાથે કેક કાપીને સમૂહ ઉજવાયો। મહાવીર ફાઉન્ડેશન અને મહાવીર ઇન્ટરનેશનલ ટ્રસ્ટ વડોદરા દ્વારા સમા ખાતે રિધમ હોસ્પિટલની સામે ગરીબ બાળકો માટે ટ્યુશન પદ્ધતિની નાના ભૂલકાઓને શિક્ષણ અપાઈ રહ્યું છે, જેમાં બાળકોને પ્રાર્થનાથી માંડીને શૈક્ષણિક બાબત, સામાજિક બાબત, ધાર્મિકતા અને સમાજ ઉપયોગી બાબતોને વિસ્તૃત માહિતી આપવામાં પાયામાંથી આપવામાં આવી રહી છે। સાચે જ બાળક એટલે પ્રભુનો પૈગંબર। એના વિકાસ માટે ખર્ચ, શાળા, સમાજ અને વિવિધ સંસ્થાઓ બાળકનો સર્વાંગી વિકાસ થાય, જે અંતર્ગત સંસ્કાર, સંસ્કૃતિ, પ્રકૃતિ શિક્ષણ આ ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવી રહ્યું છે, જેમાં 58થી વધુ બાળકો શિક્ષણથી વંચિત ન રહી જાય તે માટે દરેક વિષયનું શિક્ષણ અપાઈ રહ્યું છે। તે ખરેખર અન્ય સમાજ સેવા સંસ્થાઓ દ્વારા પ્રેરણારૂપ બાબત જોવા મળે છે। આ સંસ્થાની સંચાલિકા વિંકીબેન શાહ, બિનતા ભાવસાર ખરેખર સુચારું સંચાલન કરીને બાળકોને પોતાના બાળકો સમજીને શિક્ષણનું જ્ઞાન આપી રહ્યા છે। ત્યારે આજે ડોક્ટર દંપતી અને તેમના દાદા દાદી સુનિલભાઈ ચોકસી અને બિંદુ ચોકસી દ્વારા બાળકોને સાથે સમૂહમાં કેક કાપીને વેફર્સ, ફ્રૂટી, સમોસા, પાણી, ટોપીનું વિતરણ કરવામાં આવ્યું। આ માનવી માનવ થાય તો એ ઘણું એ માનવતાનો ઉત્તમ સ્વાદ ડોક્ટર દંપતી દ્વારા લાડલી દીકરીને ભૂલકાઓ સાથે બેસીને જન્મદિવસની ઉજવણી અનોખી રીતે ઉજવીને બીજા માટે પ્રેરણારૂપ બન્યા। આ પ્રસંગે સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર, પૂર્વજોનના મંત્રી રાજેન્દ્ર જે શાહ, જબુગામ વાલા વાત્સલ્ય સંગીત કલાવૃંદના મનીષભાઈ જોશી ખાસ ઉપસ્થિત રહીને ભૂલકાઓની પ્રવૃત્તિ નિહાળીને આશ્ચર્યચકિત થઈ ગયા હતા અને મુક્ત કંઠે શિક્ષિકાઓની પ્રશંસા કરતા જોવા મળ્યા હતા। રિપોર્ટર રાહુલ રાજપૂત, વાન ન્યૂઝ, વડોદરા। અમારું આશાદીપ સેન્ટર એક સ્લમ એરિયા અને ઝૂંપડપટ્ટીના છોકરાઓને ભણાવવાનું કામ કરીએ છીએ। આ આશાદીપ સેન્ટર એક મોટું નામ છે મહાવીર ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન અને મહાવીર ફાઉન્ડેશન ટ્રસ્ટ, એ બંને ભેગા થઈને આ આશાદીપ સેન્ટર ચલાવે છે। આપણા બરોડામાં 35થી 37 સેન્ટર ચાલે છે, દરેક એરિયામાં એક સેન્ટર ચાલે છે અને અહીંયા પાછળથી ઝૂંપડપટ્ટી અને સ્લમ એરિયાના છોકરાઓને અમે ટ્યુશન તરીકે 2 કલાક દરરોજ ભણાવીએ છીએ। કુલ કેટલા બાળકો છે? અહીંયા 55 બાળકો આવે છે। એનો ઉદ્દેશ શું છે તમારો? એનો ઉદ્દેશ એવો છે કે બાળકો કેવું કે આ નીચલી કોમના બાળકો હોય છે ને, એ કેવું કે 8મા ધોરણ કે 10મા ધોરણ સુધી ભણે, પછી આગળ ભણતા નથી, તો એ લોકોને કંઈક ભંગાર્યું ના જાય કે કંઈક બી કામ કરવા જાય તો એ લોકોને એટલીસ્ટ પૈસા ગણતા આવડવું જોઈએ કે એ લોકો પરફેક્ટલી પૈસા ગણી શકે, કાં તો ધંધો કરી શકે, કે કંઈક દુકાન ખોલી શકે। અમારો મંતવ્ય એવું જ છે કે એ લોકો એકદમ વ્યવસ્થિત પૈસા કમાઈને એ લોકો સેટ થઈ જાય। Subscribe now and press the bell icon. Never miss an update.